જલા કેટલા જણા આયા છો? 3 જણા. 3 જણા છો એમ ને? ઓવે. તો હું શું કોઈ ઠેલ્યો ભરોય ને એ પાછા તપાડતા ને ડાયરેક્ટ કૂવો પકડી દેજો, ઓઈડીમ નાહી દેવાનું છે. એ હારું. એક મારે બધું તપાડે ફોરું થઈ જાય છે ખોટું. નાના ડાયરેક્ટ નાખી આવશું. એ હારું એક ભુજી. હા મફુજી આવો. તમારા તો કપા મજૂર કર્યા છે ક્યું? હો મજૂર કર્યા હતા ત્રણ. કીધું આ વેણાઈ જાય કે દિવાળી મોર મોર વારો જતો રહે. મારું છે તમારા દાર જબરદસ્ત છે, મારી મારી છે હળતી જ નહીં. કેમ? જીવાત પડી ગઈ છે. જીવાત પડી છે એમ? ઈયોળો ઈયોળો તો મારે ઢગલો હતી. હતી ઓમો? અરે જબરદસ્ત હમુરદી હેડવાડી એમ નથી, પણ મેં તો દવા સંટાઈ દીધી છે. એમ? ઓય મારે દવા છોટવી છે, પણ એક દાડાની 1 મિનિટની નરવાઈ નહીં. હવે દવા જ છે ટાઈમે છોટવી. પણ નરવાઈ તો અમે મારે નહીં હોતી, પણ મેં પેલા ફૂમતોજી નહીં ઓય ઈયન મેં તો ઉધડું આલી દીધું તું. ઉધડું રાખે છે? અરે દવા ઈયન પંપે ઈયન પાણી ઈયન ઓહો બધું ઈયનું આપણે કોઈ જોવાનું જ નહીં. તો જબર કહેવાય. તો મારો એટલો વાળ પડાવ હું એ છોટાઈ દીધા. હા તે હું ઈયન ઘરમાં જાડ્યો તો મારે 2000 રૂપિયા બાકી હતા, તે હાલતા આવું કીધું. લ્યો હેડો તાન. હા લ્યો હડો. યા પેલો જમી લે. આજ આપણે ખાની દવા બનાવવાની છે ઝાડની. બરાબર. હું શું કહું કાકા? શું કહે છે? આ તમે આ ગભતોડો ધંધો કા કર્યો છે? આયા બોખા ગભાચોડાનો ધંધો નથી. આ તો તારે આખા ગામમાં કોઈ કરે સારો ધંધો મને કહે છે તું? કોઈ નહીં કરતું ત્યાં તને કહું છું. આ શું કા હાજરું છે આયુ? આયા તને ખબર નથી. આ તો અમન કેટલું આગળ વધી જવાય તને ખબર છે? આજુ જો અત્યારે હું એક દાડો ઘેર છું. ના તો પછી આમાં મારે હવે વિચાર કેવો છે ખબર છે કે પછી આપણે ગભા બભા નહીં ચોરવાના. શું કરવાનું? સીધું ટેન્કર લાવી દેવાનું, અને ટેન્કર લાવી અને પાઇપ લોબી રાખીને અને ઘેટા જ ઉભું રહેવાનું, છોટી જવાની આખા ખેતરમાં. હું એક જ જગ્યાએ ઉભી ઉભી. તારી પછી એનું વિચારો બોખા. હેલો યાર લે ભૂમતાળજી આ શું કરો છો? અહીંયા ભાઈ હાટું છું આ દવા છોટવા. દવા છોટવા જાવ એમ? હોય અને હું શું કહેતો હતો યા કે મારા મફુજીને દવા છોટવી છે. બાપુજીને હોય અરે પણ આજ તો નથી મેળાવ્યો. ઘૂમતા આકા ગમે તે કરો પણ એટલે સોટી આલો વિગો. હા ફૂલી ખાઈ ગઈ ઈળો કોઈ રાખ્યું નહીં. આ તો સારું કર્યું ભૂપતજી ભેળા થયા એટલે વળી કોઈ ખબર પડી ને કે મારે તો ધારે જાકે ફેલ જાય એમ હતી. મારા નરવાઈ નહીં અને જાર જ્યાં ભેગી હતી, પણ મૂકી તું મારે હમણાં સંટાઈ છે તો ઘૂમતા આ જોડે હેડો તમે છોટી આવી છી. તમને કામ ગમ્યું કે નહીં મારું? જબરજસ્ત. અને લ્યો આ 2000 રૂપિયા તમારે બાકી હતા એ. સારું સારું આપણું પટી ગયું. અને હવે આ મફુજીને વાતચીત કરી દો ચી રીતનું છે ને તમારે ચી રીતનું હેડે છે એ બધું. હવે મારે શું છે ખબર છે? હું દવા છોટવાના 2000 રૂપિયા લઉં વીઘે. બરોબર છે. બરાબર. તમારા કોમની વાઈન ખબર છે? કોમ રેડી જેવડા જેવું છે અમે ના લગાર કશું કશું ના રે બધું સાફ. આ તો હા પાડો હેડો. હું ના હોય તો તમને દવા લઈ આલું બજારમાંથી. દવા તો હું રાખું છું બધું મારા પાસે. પણ મેરી બધી દવા કમ્પ્લીટ જ છે ને. હવે જો એમણે સત્ય નહીં છોડતા ને? હે સત્ય નહીં છોડી કાઢતા કે? આલા ભાઈ નાવડું કે પાણી નથી ભરેલું. વાત કરો છો ચી કંપનીની છે? તમે બેહો બેહો બાબાજી. અમારા તો જો ઝાડમાંથી બધા જીવડા બધી ઈયળો મરી જાવી દો. હા જોવા પણ છતે ફુવારો મારીને આવતા રહ્યો ના ચાલે. વાત સાચી છે. આજુ આ ચાંદવો આ તો બરાબર છે. બરાબર. પછી આર્યો આપણે ઈયળોનું આવે કે નહીં? ઈયળ પેલે કોખડા વાળી આ એની દવા છે. બરાબર. પછી આ રે ઉજવણી અને આ રે ટૂંટીઓ. આમ ટૂંટિયાની છે કે સત્ય જ છે? ના ના હારી હોય મફુજી. બરાબર. ના ના આવ પેલી પાઇપ કાઢો. ઓપાનો મોજા કરો. શું છે? હમણાં કોકડી વળી જાઓ હમણે. ઘૂમતા આકા આપણે હાર હેડે તો મોયન્યું. હા વાની રમત ના કરાય. હા
તો વળી ઊંધા પડો છો કે નહીં અમને હાલ તો તમે ચાંદ છોટવા આવશો કો શોર્ટમાં તો વળી હાલ જ હવે તાન હવે એને વળી પગાર વધારે થાય એમ છે તો પછી આ તો પેલા કુવાવાળા પેલા ટેબાવાળા વિગામ જાર છે આ ટેબાવાળે વિખામ રહીએ ઓય. ઓવે માર જોડે જ હવે હવે વાંચો નહીં અને આ દવા બધી ઓરિજિનલ છે ને મોઢે માસ બધી કાઢજો કાને કેમ કે તમારા ભાઈ ટુંટિયાની છે વાત સાચી છે તમે ત્યાંની નહીં મારે તો જો મારે તો ટેવ પડી ગઈ છે ના ના આ તો જવાબદારી એ મફુજીન માથે આવે આ તમે જો આ ડોહો વટમો ઉગદાર થતા રહે આ જા કશું ના થાય કશું ના થાય મફુજી આ ડોહો ઉગદાર તું હારે ને હારે રહેજે હો ભાઈ હું અંગાથે જ રહું છું ને જોખમ ભરી વાત છે આ તો મને બી બીક લાગે છે જો હેડ છે આપડી લે હડો હવે આપણે હેડ હવે છે ને પણ બીજી વાત કરવી મારે પછી પૈસા પછી દવા સોટી ને અરે તમે પૈસાની ચિંતા કરો ભલા આદમી આવડા મોટા માણસ જોડે તમે પૈસાની તરત વાત કરીને આખો છો હું નહીં બેઠો હું આવી જઈશ. શું કરે સાહેબ લે હડો મફુજી તું તો કે જેડે પૈસા મળી જાય બસ સોટીને તરત છૂટે એટલે પૈસા હા આ તો વાંધો નથી લે હડો તાણ હવે આ જોઈએ તે જોયું કે ના જોયું અલ્યા માણસો ઘેર આવીને ઓર્ડર આલે છે આ તો હવે હું ના લો તો ઓર્ડર પણ આ તો શું કે આપણે ના પડે આપણો ધંધો વધતો હોય ના પડે સમજો હવે કોઈ ના નહીં પાડવાની આપણે રાત દાડો હારી જ કોમ કરીએ બસ બસ અને હું શું કહું છું હા હવે આપણે મોગીને લાવી દઈએ તો શું છે કે મોગે આમ કે પાણી ઉપાડતી હોય ને તો આમ કે તારે ને મારે હેરાન ના થવું પડે એ તો હું કાલે જ જાતો જ લેવા પણ તમે ના પાડી ના હવે કાલે જઈએ હેજ હો હેલો રોજા જેટલું હેડા છે ખા કાકા એક મિનિટ હા હલો હા મારા કાકા તો દવા છોટી આ આલુ એનું ભારો લ્યો શું છે? કોણ છે મગો આકો આયા હા મંગાઈએ આયા તારી આયા પણ હું તો દવા છોડતો હતો હા વાહ હા ના હોય આયા તારી હારું કાપજે જલ્દી લે, પકડ ફટાફટ પકડ તું શું થયું પણ કહો તો ખરા અલ્યા ગામમાં માથાકૂટ થઈ છે તે ન્યાય કરવા જવાનું છે મારે પણ કાકા હોય દવા છોડ તો મંચો આવડે તમે આલીને હેડ્યા છો અલ્યા તું ગમે તે કન્યા બોઘા અમને બે બાજુ મને વાયકાને બગડે નીકળે બગડે અમને લડી આમ છે બધા અમને તું પકડજે જો મારી વાત સાંભળ હા આપણે જેઠા ઉપર દવા પડી છે ને હા એ જેઠા ઉપર દવા પડી ને એ દવા તું આમાં જે આપણે પેલી ઈયળની મેં નાખે ને હા. એ નાખજે પાછો તને ખબર છે ને પીળું ડબલું હા બરાબર હો સારું સોટે જા રહે મને આવજો પાછા અલ્યા આવું છું જલ્દી રહે તું લે આ તારી મારે કાકે શીખે ચીવ ડબલ્યુ કીધું તું લાઈ નાખવા છે અમે બધી દવા તો રોગ મટાડવા માટે જ આવે કે શું છે પંપ ક્યો મેલ્યો આજ અહીંયા તારી હું તો શું કરું મારે બધું કેટલા ઓર્ડર થવું એ જ ખબર પડતી નથી પંપ તો ઓર્ડરમાં છે પણ તમારો ઓર્ડર લેવાનો આદમી નહીં આવે મારે જો પૂંછડામાં ઓર્ડર નહીં હાલવો પણ આ નેળીએ હવાર તમે નીકળ્યા હતા પંપ લઈને હવે
મેક આવે તો કોઈ એ તો મારે તો શું કે દવાની મેં આવે બીજી શેની મેં એ આવે? તો વાત કરું છું કે આ નેળિયા ઉપર આ વાડેમ ચો દવા છોટવાના આવે તમારે આયા ભાઈ શું છે કે વાકણ તો વહેલા મોડા એમ કે આપણે એટલે કોક આવતું જાતું બેઠું હોય ને તો મચ્છર એમ કે હેરાન ના કરે. તો નહીં એ મચ્છરા કોઈ આવડા નાવડા તે ખાઈ દાતા તમને કેમ? તાણે હોય બકરા કેટલા સરતા હોય તે કાધાનું બકરું મરી દા તો પછી દવા છોટીનો વાડેમ દવા છોડતા છોડતા હેડ્યા તો ના દોયા હોય મોટા પંપ વાળા થઈ ગયા તો એ બોખા મારી વાત ભાઈ હું તો કોકનું સારું કરવા પેલો કરું દવા છોટું છું અને તું વધારે બોલે નહીં નાના મોટે. નાના મોઢે નહીં પણ આ પેલા બકરા વાળા રાડ પાડતા બાપડા હોય સારતા સારતા જાતા હતા તે બધું દોડાઈને જતા રહ્યા મેક આવતી દવાની તે કોકને દવા છોટી છે પણ આ તો મેં તમને હવારે પેલા ખેતરમાં રહીને દોયા હતા તમે છોડતા છોડતા હેડ્યા જતા હતા. આલા ભાઈ તું નાના મોટા બોલે નહીં મારી વાત ઓફર હું તો સારું જ કરવા ફરું છું અને મારી વાત ઓફર આ વાહમાં હજારે હું જો ને બબાલ થયેલી હતી તો કેટલી પબ્લિક હશે 100 જણા હતા 100 જણા સ્પેશિયલ મારી વાત જોઈ રહ્યા હતા કે ફૂમતોજી આવે ને તો જ અમે સમાધાન કરો અને તો જ આ ઝઘડો મટે મારી વાત જોઈ રહ્યા હતા. તે તો દોઈ રહી વાટ ફૂમતાડજી વગર હાથ કોણ દોડાઈ કણ હાથ દોડીને બધાને મનાવો તો તેમાં વાટ દોઈ રહી છે. આલા મોય હાથ નથી દોડ્યા ભાઈ હોમે લાને એ વાત દવા દે મારો પ્રશ્ન આવતો જ નહીં પણ હવે હોય રહીને દવા છોડવા નીકળો ને ગમે એ તો હોય વાટમાં ચો દવા ના છોડતા વાડેમાં કીધું તમને ને બકરું કોકનું મરી દા ને તો ચિયો કેસ કરશે તો હલવાઈ દાવો દવા છોડતે છોડતે જેલમાં તો આવો હારું જાત આને બોધા જ નહીં મગજમાં જતા વાસી આ વાળી બોલતા નહીં એટલે વાળી સારું પેલા થોડે કેસ કરાવરાવું હમણાં હાડો આલા એમ નથી કહેતો હવે હવે નહીં સોટી બસ હવે નહીં સોટી તો પછી તાણે ના ના કહેતો નહીં હવે ક્યારે હો અને તારે દવા બવા સોટવાની વાત મને કહેજે મારો તો છે ઘરનો પંપ હે તાણે પંપ ઉપાડવાની હિંમત નહીં નોમ પડો તો એમને દો ગમે આલો હારું 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 ભૂપતજી ઓહો લેરિયો છે તમારા તો આ કીધું તાપનો ઘડીક આડોળે છે આવો આબુ નહીં હું શું કહું છું હા એટલે ભૂમ તો કાકો સોટી રે કે ના સોટી રે હેડો જોતા આવે ને એને જેઠે પૈસા આલી દે હેડો ઉમતાળજી ના કોમમાં કોઈ જોવું ના પડે મફુજી તો પણ આ તો વળી મારા 2 દાડા બહાર જવાના છે પૈસા આલી દઈએ આ તે હેડો જતા હવે આ ખેડૂત બાપડા કેવી રીતના દાડો કાઢી કેવી રીતના જીવી મને મફુજી કહેતા હતા કે મારે કે જારમાં મારું બેટું ભલીવાર નથી અને આ છોકરું મારું બેટું કેવું છું આ વાવાઝોડામાં ખરેખર ભગવાન કોઈના હમું જોતો નથી હો ખેડૂત હમું તો નથી જ જોતો કેવું કરીને મેલું છે બાપડાને અરે લાલ અરે લાલ આયા કાકા તમે અરે હું આવી ગયો પણ મને મારી બેટી તો વાયરો આવ્યો નથી તો વાવાઝોડું ત્યાં આવીને જતું હતું જો વાવાઝોડું જાણી અરે કાકા પોદળું ફરકતું નહીં હોય તો હમી ગરમી છે પાદરું નથી પણ અરે તો આ શું છું જાણી હા હે આ તો કાકા ખબર નહીં હું જેમ જેમ દવા છોટી જેમ જેમ ચડે ચડે પડી ગઈ છે અરે આ શું કહે છે હા શું જ કહેવાય આમાં શું કહેવાનું હવે છેલ્લો ચારો વધ્યો છે તો એરી એકલી ઊભી છે આ શું ભાઈ આ બંધ કર્યું હોય તો દવા જે છોડી મને બતાવજો પહેલા દવા વચાય દવા તો આરી અલા બોખા અરે ટુંટિયાની દવા છે સુગા 50 રૂપિયા મળી તો હું તમને નતું કીધું કાકા મને નહીં ફાવતું મને આલીને જો એકલા અલા મારા મફુજીને શું જવાબ આલવા હવે શું જાવું મારે બાપડો કાકા હે ટેન્શન ના લે હું શું કહું હે આપણે છે ને ફટાફટ આપણે 2 જણા આ ડોકા બધા ઉભા કરી દઈએ આલા બોખા આ તમને હોજ પડતા બતાવને હું કઈ જા બધું અમને તો શું કરવાનું તમે કહો હવે વાંચી હજવાનું કઈ ને કે અમને આપણે ઊભા કરવા પડશે અમને હે જલ્દી આખો ધંધો મારો તું બગાડી મેળવવાનો છે હવે હેલો યા તારી એટલે ભૂપતજી એટલે આવું થયું તમારું મફુજી આવું વિચાર ને શું છે હજી હજી ઓહો એટલે ભૂપતજી આ તો બધી સંભળાઈ જાય છે હું એ જોઉં છું ને તાણે
આપણે કહો કે પીવા આવ્યો તો બે નમૂને આવતો તાજી એટલે લીલી હમાળા જેવી યાર ઊભી દાર જોઈ ગયો છે આપણી પંપદાડા દાર જેવી આ તો બધું. હા આ ઊંઘાડી દીધું એક માર્ગું. ઓહો એટલે ડોહે દવા છોટી અળવી ક્યું. આ તો એવું પણ બાટલી ભૂલી જાવ કે એટલે મારા તો જારી માટે કાઠીએ મેલ્યા આ તો 2000 પુળા નીકળો. અને તમારે તો પાછું સે આટલું ઊંઘ તો મને લાગે છે કે આ ડોહે અળવી બાટલી ફેવરી નાખેલી છે. લે હાડો એ ડોહા જોડે હાડજો. ઘૂમતા કાકા અલ્યા શું કર્યું તમે? શું આ ધારને શું કર્યું? અરે મફુજી મને તમારા ઉપર દયા આવે છે ખરેખર. મારો બધો ખરેખર ભગવાનને તમારો હમું નથી જોયો. ચમ છે ને નથી જોયું ભગવાનને તમારા હમું. મને એમ જ લાગે છે કે આટલી જગ્યામાં ભગવાન તમને જ દુઃખ આલે છે. અને શા કારણ તમારા ક્ષેત્રમાં પૂછડો આવ્યો છો કરવું મારે. એ ભૂમતા કાકા વાપડો મારી વાત. હા. તમારા અંગત ઉંમર લાયક મુએ શું આ તો આ દવાના લીધે છે ભૂચેડા ને આ તો આખા દુનિયાના શેડામાં ભૂચેડા નહીં સડ્યા. અરે એમ નેમો ભૂજી કદાચ વૈશાખ મહિનામાં તો ભૂતેડા આપણે અત્યારે ભર શિયાળો જો ભૂતેડા આવતા હશે. અલ્યા અચાનક આવ્યો છે ગોટો ભાઈ નીકળી ગયો છે. ગોટો શું આવ્યો અચાનક? આમ ગોટે વાળી આ ઝારમાં ચીજ બાટલી સોટી કાઢી છે. હા અલ્યા ભાઈ અમે લો ચેક કરો લ્યો. આ દવા કને સોટી હતી? હે દવા કને સોટી? દવા તો મને સોટી હતી. હા વાને એટલે મફુજી ચી સોટી લે? એ મફુજી દવા ચી સોટી હતી? આ એક બાટલી હોય ને ટૂંટિયાની બતાવી હતી એ લઈને આવ્યા છે. આ ખાલી કરી એટલે ડોહા આ તો ટુંટિયાની સોટી કાઢી છે. હે ઓહો આ ઝાડને ભૂપતજી ટુંટીઓ આવી ગયા બળી આ તો તમે સાફ થઈ જાય. આ તો હવે થઈ હવે કોઈ કોમની રહી નહીં સાહેબ. ફૂમતા કા હવે બુધારા જેવું મોટું કર્યા પૈસા કાઢો. એને 2000 પૂળા 2000 પૂળા થોત. લાવો હાય ભાઈ કે મને 2000 રૂપિયા આલો મું. 2000 ને 20000 રૂપિયા લાવો આ ઝાડના પૂળોના. આ ઝાડ હુકવી નાખી. અરે વાહ હા મફુજી હાસુ કહું હું તમને. અરે વાહ આમાં હું ન્યાય કરવા ગયો તો પેલા લડ્યા હતા તો હું સમાધાન કરાવવા ગયો તો અને પંપોને આવ્યો તો તે પછી ઓને ભૂલમાં પછી ટૂંચા દવા છોટી છે. એ તો બરાબર છે પણ એ ન્યાય કરવા જાય હોય આ મારી ઝાડનો ન્યાય કોણ કરશે? આ તો હવે ઉપર વાળો કરે. ઉપર વાળો નહીં તમે કરો હાલ ને લાવ હડો 20000 કાઢો. મફુજી મારા પાસે કશું નથી શું હાલું તમને. કેમ કશું નહીં? જાણે કશું નહીં. કોને દવા સોટી? ઓને છોટી ઓનાથી ભૂલ થઈ ગઈ છે મારા છોકરાથી મારો લાલ. તમારા લાલ થી ભૂલ થઈ છે ને? હવે 400 થઈ હેડો તો ભૂલ સુધારતા આવડે છે મને. કેમ? સુધારી લઈએ. એ તો સુધરી જાય હા તરત. લ્યો આ તમારી મજૂરી ના 2000 રૂપિયા. અરે તમે એટલા દયાળુ છો ને હા એ તો બરાબર છે તમે મજૂરી પે રહો છો ને એટલે તમારી મજૂરી ના પડવરાય. પણ હવે વાપરો મારી વાત. હા તમારે ઘેર જાવ જો હેડો. કેમ એ તો આ હવે ભૂલ આ તમારો છોકરો સુધારશે. કેમ કેવી રીતે? એ તો માર ફાંદ રહે ને 20000 નું વસૂલ કરશે ને એ દાડે હું તમારે ઘેર મેલી જાય. અરે આવું ના કરાય મફુજી મારા પૈસો કોઈ કામ કરવા વાળું નથી. હેડો છો ના રહ્યું તમે તારે એક ટક મારા અહીંયા આવીને ખાઈ જાય ને અરે 20000 રૂપિયા વસૂલ કરશે. જો હેડો ઉપડો. આ ટુંટિયાની દવા બનાવેલી છે ને? ઓય હેટ કપામાં ચાલુ કર્યા સહારાથી ચાલુ કરી દે. હેટ ડોહા બાજુ તમે હેડો. કાકા લે હાડો હવે નહીં જાતો તો બીજે કોમ કરવા જ જાય છે. ચાલુ કરી દો અહીંથી હેડો. લઈ દો ડોહા પર. લે હાડો તમે એક ટાઈમ માર ઘેર ખાઈ જાયજો. હવે હું આને લઈ દઉં હવે. લે હાડો ઉમતારજી મારી વાત સાંભળો. આ તો મફુજી હારા કેવરો હોય તે આખે તમે આ 2 વીઘા ઝાડ બગાડે ને તો ઉપરથી મજૂરી આલી ને મારા જેવો તો મજૂરી તો ના આલે પણ એ 2 વીઘા ઝાડ તમને કમ્પ્લીટ લે પૈસા લે. અરે પણ હું શું કરો છોકરાથી ભૂલ થઈ છે હવે. છોકરાથી ભૂલથી દવા શીખવા નહીં મળે. હવે શીશીદા હે દવા છોડતા શીખશે ને કોઈનું બગાડશે નહીં કદી. અને મજૂરી તો શું કરે? ડાફેરા મારે વણો સોટ અને અભાળ ડાફેરા મારી ના મારી પણ 36 વીઘા સોટવાની છે. 36 વીઘા સોટ્યા વગર તને છૂટો નહીં કરું. સોટ હા મારું એસબી હિન્દુસ્તાની હા.